તો આ રીતના મિત્રો આપણે નમક લેવાનું, જે આપણે ઘરમાં ખાતા હોઈએ એ મીઠું લેવાનું, 2 કિલો મીઠું લેવાનું. 2 કિલો મીઠું લઈ આ રીતના એક ડબલામાં આને સારી રીતના ઓગાળી લેવાનું, બરાબર. ઓગાળીને પછી હવે આપણે જોઈએ તો આપણી પાસે આ એક દવા છે, બરાબર, પેરાડોક છે, જે પેરાક્યુડ ડાયક્લોરાઇડ આવે છે, 24% HCl આવે છે. આ આપણે સર્વનાશ કહીએ આપણે, એ પ્રકારની એક દવા છે. આપણે આ બધા ખેડૂતો આપણે વાપરતા જ હોઈએ, પણ આપણે આજે એક નવો પ્રયોગ કરવાના છે. તો આનું પ્રમાણ આપણે રાખશું 100 mlનું. અને હવે હું તમને છાંટીને બતાવું. તો મિત્રો વિડીયો આખો જોજો તો જ તમને ખબર પડશે કે કઈ રીતના રિઝલ્ટ મળશે અને કઈ રીતના છાંટવી. તો ચાલો હું તમને આ બધું પહેલાં તો આ મીઠાને આની અંદર ઓગાળી નાખું, પછી દવા નાખી અને હું તમને બતાવું. તો મિત્રો આ રીતના આને ઘાટો સ્પ્રે કરવાનો. અને આમાં જોઈ શકો બાજુમાં માંડવી છે, તો માંડવીમાં ઉડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને બની શકે ને તો આને જેમ તડકો હોય ત્યારે છાંટો તો વધારે આનું રિઝલ્ટ મળે. તો અત્યારે તો વરસાદ જેવો ને માહોલ છે તો તડકો છે નહીં. અને આપણે જોઈએ હવે આનું કેવું રિઝલ્ટ મળે, તમને લાઈવ જ બતાવી. તો વિડીયોમાં આગળ એમને એમ જોડાયેલા રહેજો. આમાં એક મીઠું નાખવાનું મેઇન કારણ એ કે એમાં સોડિયમ ક્લોરાઇડ આવે, જેના લીધે હાવ સફાઈઓ કરી દઈએ. અને ઘણા બધાનું એવું કહેવાનું પણ છે કે આ આપણે શરીર માટે પણ નુકસાનકારક છે. ઘણી પ્રકારના ચામડીના રોગો ને એવું બધું થાય. તો આને આપણે જોઈએ આજે હવે કેવું રિઝલ્ટ મળે એ. તો આ પ્રકારનો ઘાસ હોય મિત્રો, તો આને ઉપાડવું તો બહુ મુશ્કેલ થાય. જોવો તમને દેખાડવા કેવડું મોટું થઈ ગયું. અને ઉપાડીએ તો આપણે શું છે, મેં જો આ તમને સીધો પારો દેખાય, પારા ઉપરથી ઉપાડ્યું હતું. 2-3 કલાક ખાલી ઉપાડ્યું તો હાથમાં બળતરા થવા માંડી અને મોઢાની અંદર કડવાશ લાગી ગઈ હતી. એટલું બધું નુકસાનકારક હોય આ. તો આપણે આને દવાથી કંટ્રોલ કરવાનો આજે પ્રયત્ન કરીએ. તો આપણે જોઈએ હવે કેવું રિઝલ્ટ મળે જો. અને આ ઓર્ગેનિક જે ખેતી કરતા હોય એ પણ આ પ્રયોગ કરી શકે. એ ટૂંકમાં ખાલી મીઠું નાખે તોય હાલે, પણ ટૂંકમાં રિઝલ્ટ થોડુંક સ્લો મળશે. ખાલી મીઠું નાખીએ તો એમાં સોડિયમ ક્લોરાઇડ આવે, એના લીધે એમાંય વયું જાય, પણ ટૂંકમાં સ્લો રિઝલ્ટ મળે. અને આપણે આ ભેગી નાખીએ દવા તો એમ રિઝલ્ટ થોડુંક એનું ઝડપી થઈ જાય. તો જે આ એવડું ઘાસ હોય અને આને બારવું એટલે આ મુશ્કેલ વાત છે મિત્રો. તો હવે જોઈએ આપણે રિઝલ્ટ મળે કે આપણે શું. જો મિત્રો આપણે પંપ છાંટ્યો એને હજી ખાલી 15 મિનિટ થઈ. અને આપણે પંપ છાંટવાનું ચાલુ કર્યું ત્યાંથી 15 મિનિટ, આને આપણે છાંટ્યું એને વધીને હજી 5 મિનિટ માન થઈ હશે. આ તમે જોઈ શકો, આ જોવો તમને દેખાતું હશે કે આ બધા આના મોઢા નહીં મળાઈ ગયા. તો હજી હું તમને હજી આનો 10 મિનિટ પછી અપડેટ આપું કે હજી 10 મિનિટ પછી કેવું રિઝલ્ટ મળ્યું એ. તો જોજો તમે. તો આ આપણે છાંટ્યું એને મિત્રો 30 મિનિટ થઈ. અને તમને જો અહીંથી ફેર દેખાતો હોય એટલામાં તમને નજીકથી દેખાડું. જો આ જે આપણે આ છોડવો છે, જે માની લો આમાં આપણે કંઈ છાંટેલું નથી, તો એ કેવો દેખાય આ અમને વ્યવસ્થિત છે. અને આ જો આ તમને બતાવું, આ છોડવાને 30 મિનિટ થઈ આપણે છાંટ્યું હોય ને જો તમને દેખાતું હોય. આમાં તો હજી હું તે આ તડકો કે ઘડીક આવે ને ઘડીક નથી આવતો ને એવું છે. બાકી જો ફૂલ તડકો ને એવું હોય તો આનું રિઝલ્ટ તમને તાત્કાલિક મળશે. આ જોઈ શકો તમે જે આ બધું આપણે હજી 30 મિનિટ જ થઈ છે. તો આનું રિઝલ્ટ તો જોરદાર છે, એમાં કોઈ વાત નથી. 100% રિઝલ્ટ મળે. અને ખર્ચો જોવા જઈએ તો આપણે ખાલી 20 રૂપિયાનો જ આવે, કારણ કે મીઠાની 2 થેલી આપણે નાખી દઈએ. 20 રૂપિયામાં સારામાં સારું રિઝલ્ટ મળી જાય. આ તમને નજર સામું જ છે, આમાં કંઈ ખોટું નથી. અને જો તમે આને કંટ્રોલમાં લ્યો છો, કઈ દવાથી સારું રિઝલ્ટ મળે, જો તમારી પાસે એવી કોઈ માહિતી હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. આપણે એવું નથી કહેતા કે આપણી એક પાસે જ માહિતી છે. તમારી પાસે માહિતી હોય તો તમે જણાવો, તો બીજા ખેડૂતને પણ માહિતી મળે. આપણો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતને માહિતી, સાચી માહિતી મળવી જોઈએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.